નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ જીકેની જમાવટના આ એપિસોડની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડ છે એની અંદર છેલ્લા 6 મહિનામાં થયેલ જો કોઈ મહત્વની જે નિમણૂક હોય છે, જે નિયુક્તિ હોય છે, એનું જે આપણે મસ્ત મજાનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે જે આવનારી આપની કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસી હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા હોય, એની અંદર આપને ખૂબ કામ લાગશે. સાથોસાથ 1-2ની પરીક્ષામાં પણ ખૂબ કામ લાગશે. અને કરંટ અફેર્સ છે એક જાતનું છે, એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. તો આ એપિસોડ નંબર 858 ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચર છે એને મસ્ત રીતે છે જોજો, વાગોળજો, ચિંતન કરજો, મનન કરજો. મોજ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો છેલ્લા 6 મહિનામાં થયેલ મહત્વની નિમણૂક. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની આપણી જે બોલેરો લાઈવ બેચ છે, કે જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે સરસ મજાની બેચ છે કે જે ફરીવાર આપણે ડિસ્કાઉન્ટ સાથે છે એ આપણે આના એડમિશન છે શરૂ કર્યા છે. 3,999 રૂપિયા છે. 1 વર્ષ માટે છે એની આપની વેલિડિટી રહેશે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આપને પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સંપૂર્ણ ફૂલ કોર્સ છે મળી જશે, કે જેની અંદર આપને ક્વોલિટી ટેસ્ટ મળી જશે, હેન્ડ રિટન નોટ મળશે, 30 મોડેલ પેપરનો જે સેટ છે એ પ્રિન્ટેબલ મળશે, એનસીઆરટી જીસીઆરટીનો કોર્સ મળી જશે, બરાબર, આઈએમપી મટીરિયલ મળી જશે, અને તમામ વિષયની ઈ બુક્સ છે એ પણ આપને મટીરિયલ સ્વરૂપે છે મળી જશે. તો આની અંદર છે એ આપ એનરોલ કરવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને અત્યારે જ આનો લાભ છે એ મેળવી શકો છો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ નિમણૂકની, જેની અંદર છેલ્લા 6 મહિનામાં થયેલ મહત્વની નિમણૂક. એની અંદર પ્રથમ આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખેલું છે પદ છે, એટલે કે કયા પદ ઉપર છે નિમણૂક કરવામાં આવી છે, અને અહીંયા છે એ નિમણૂક છે એટલે કે કયા વ્યક્તિ છે એમની નિમણૂક કરવામાં આવી છે. તો તમને છે સમજવાની અંદર સરળતા રહેશે. પ્રથમ નિમણૂક છે મુખ્ય માહિતી કમિશનર, કે જેને આપણે ઇંગ્લિશની અંદર CIC કહીએ છીએ, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર. તો આ છે પદ ખાલી પડ્યું હતું, તો એમના છે હાલમાં કોની નિયુક્તિ કરવામાં આવી? રાજકુમાર ગોયલ છે એમની નિયુક્તિ કરવામાં આવી છે, કે ભાઈ તમારે ઇન્ફોર્મેશન મેળવી હોય તો કોની પાસે જાઓ? રાજકુમાર પાસેથી છે તમને ઇન્ફોર્મેશન છે એ મળી રહેશે. આવી રીતના છે તમે યાદ રાખી શકો છો. તો મુખ્ય માહિતી કમિશનર તરીકે રાજકુમાર ગોયલ છે એમની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપયોગી હોદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે. ત્યારબાદની વાત કરીએ તો મેટા ઇન્ડિયાના નવા જાહેર નીતિના વડા. જાહેર નીતિ વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પોલિસી રજૂ કરતા હોય, પબ્લિક પોલિસી, જાહેર નીતિ એને કહેવાય. મેટા ઇન્ડિયા કે જે ફેસબુક છે એની જે એક પેરેન્ટ કંપની છે, મેટા છે, આખો બિઝનેસ સૂટ આવે છે વિદ્યાર્થી મિત્રો, કે જે ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્રણેયનું છે સંચાલન કરે છે મેટા. તો આ જે મેટા છે એનું ભારતની અંદર જો કોઈ જાહેર નીતિના જો વડા હોય, કે એની કોઈ પોલિસી હોય કે કઈ કઈ રીતના સુધારો કરવો, કઈ રીતના છે કોઈ અભદ્ર ટિપ્પણી હોય કે કોઈ સારી એવી બાબત હોય તો એને કઈ રીતના રજૂ કરવી, એવી બધી જે પોલિસીઓના જે વડા છે એમની નિમણૂક કરવામાં આવી છે. અમન જૈન છે એમના નિમણૂક કરવામાં આવી છે, કે ભાઈ મેટા ઇન્ડિયાના નવા જાહેર નીતિના વડા છે એ છે. તો હવે તમે મને કોઈ એમ કહેશો કે ભાઈ ફેસબુક છે એના ફાઉન્ડર કોણ છે? કોમેન્ટ કરીને છે જવાબ આપી દેજો. આગળ વધીએ. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. જો વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈના જે ગવર્નર છે એની વાત નથી, પણ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે એક્ઝિક્યુટિવ જે ડિરેક્ટર છે, બરાબર, કે જેમની પાસે એક્ઝિક્યુટિવ પાવર છે રહેલો હોય છે, તો એ કોણ છે? તો કે ઉષા જાનકી રમન છે એ એમની પાસે છે શું છે? તો કે આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એનું પદ છે એમને સોંપવામાં આવ્યું છે. તો આપના માટે એક પ્રશ્ન છે ફરીવાર બની જાય છે કે આપણા આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે? કોમેન્ટ કરીને છે એ કહેજો, મહત્વનું પદ છે. LICના મેનેજિંગ ડિરેક્ટર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જે આપણે જીવન વીમો લઈએ છીએ તો એ સરકારી એવી પીએસયુનું જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જેને કહેવાય, તેવું LIC, એમના છે એ મેનેજિંગ ડિરેક્ટર MD કોણ છે? તો એ તાજેતરમાં નિમણૂક થઈ છે એવી રામકૃષ્ણન ચંદર. કોણ છે? રામકૃષ્ણન
ચંદર છે એ કોણ છે તો કે LIC છે, જીવન વીમો જે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે એના MD છે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટર છે. એટલે વિચારશો કે આપણું જે જીવન છે એ કોના સહારે છે. જો જીવન વીમા ઉપરથી યાદ રાખવાનું, આપણું જીવન છે એ કોના સહારે છે તો કે રામકૃષ્ણન છે એના સહારે છે આપણે જીવન જીવી શકાય છે. તો આ જીવન વીમા માટે પણ કોનું છે તો કે MD રામકૃષ્ણન ચંદર છે. રેડી? હાલો આગળ વધીશું. ત્યારબાદનું પદ આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે યુનિસેફ ઇન્ડિયા દ્વારા, બરાબર, યુનિસેફ છે એ બાળકો માટે છે, એ વૈશ્વિક મોટું જે સંગઠન છે, તો એમનું બાળ અધિકારો એટલે કે ચાઇલ્ડ રાઇટ્સ માટે સેલિબ્રિટી એડવોકેટ તરીકે છે કોને નિમવામાં આવ્યા છે. સો સેલિબ્રિટી એડવોકેટ એટલે શું કે કોઈ અભિનેતા હોય કે કોઈ અભિનેત્રી હોય કે જેને આ બાળકો છે તો એમનું ધારાધોરણ છે સુધરે, તો એમના સુચારુતા માટે છે એક નિમવામાં આવે છે કે જેનાથી છે મોટા ઇન્ફ્લુએન્સર હોય છે, ઘણા બધા લોકો, યુવા લોકો એની સાથે જોડાયેલા હોય છે, તો જેનાથી છે અવેરનેસ છે ફેલાવી શકે. તો એમાં છે વિદ્યાર્થી મિત્રો કીર્તિ સુરેશ છે કે જે અભિનેત્રી છે, કીર્તિ સુરેશ, બરાબર, દક્ષિણ ભારતીય અભિનેત્રી છે, તો એમને છે નિમવામાં આવ્યા છે. કીર્તિ સુરેશ છે એમને નિમવામાં આવ્યા છે. આ કીર્તિ સુરેશને એમને મહાનતી નામનું એક ફિલ્મ છે, બરાબર, તો એમાં ખૂબ સરસ એવું છે એ પાત્ર એમણે ભજવ્યું હતું અને એમના માટે પણ એને એવોર્ડ પણ છે મળ્યો હતો, કીર્તિ સુરેશ. ત્યારબાદનું પદ છે ગેઇલ લિમિટેડ, બરાબર, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર, ગેસ ઓથોરિટી છે. એમના નવા ચેરમેન અને MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર કોણ છે તો કે દીપક ગુપ્તા છે. ગેસ છે, જો ગેસ સળગાવો તો શું થાય તો કે પ્રજ્વલિત થાય, તો આપણે દીવડો છે એ જગાવીએ, બરાબર, તો પણ પ્રજ્વલિત થાય ને, તો ગેલથી શું થાય તો કે ગેસ જગો તો શું થાય તો કે દીપક છે એ પ્રજ્વલિત થાય. તો આવી રીતના છે તમે કંઈક યાદ રાખી શકો છો. દીપક ગુપ્તા છે એ ગેઇલ લિમિટેડના નવા ચેરમેન અને MD છે. ત્યારબાદનું પદ જોઈએ આપણે તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કે જેને આપણે BIS માર્કો કહીએ છીએ. પહેલા જો વિદ્યાર્થી મિત્રો ISI નો છે એ માર્કો આવતા, બરાબર, ISI નો માર્કો આવતો તો કોઈ પણ વસ્તુ છે જે આપણે ખરીદી હોય, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એની ગુણવત્તા માટે છે સારો કહેવાતો હતો. પણ હવે એનું નામ ચેન્જ થઈને શું થઈ ગયું છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એના નવા ડાયરેક્ટર જનરલ એટલે કે નવા છે DG કોણ છે, બરાબર, નવા છે ડિરેક્ટર જનરલ કોણ છે તો કે સંજય ગર્ગજી છે. એ કોણ છે તો કે નવા ડિરેક્ટર છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર, BIS. જો અહીંયા સંજય ગર્ગ છે એ કોણ છે તો કે એમના નવા છે એ ડિરેક્ટર જનરલ છે. એટલે કે કોઈ વસ્તુની છે ગુણવત્તા માટે ISI અને હવે BIS નો માર્કો જરૂરી છે. ત્યારબાદ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ. જો કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નથી, કોણ છે તો કે ડિફેન્સ એકાઉન્ટ, બરાબર, જે સંરક્ષણ છે એમના CGDA, એમનો ભાર કોને આપવામાં આવ્યો છે તો કે શ્રી વિશ્વજીત સહાયજી છે, એમને આપવામાં આવ્યો છે CGDA. ક્લિયર છે? કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ, ડિફેન્સ માટે, સંરક્ષણ ખાતા માટેના જે એકાઉન્ટ્સ હોય છે એમના કંટ્રોલર જનરલ. ક્લિયર? તો આમાંથી મને પ્રશ્ન નીકળ્યો, હાલના છે આપણા કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે, બરાબર, કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ છે મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ, ભારતના 53માં જે મુખ્ય ન્યાયાધીશ છે કોણ તો કે સુપ્રીમ કોર્ટના, સુપ્રીમ કોર્ટના છે એ કોણ છે તો કે જસ્ટિસ સૂર્યકાંત છે. કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત છે. જે BR ગવઈજી હતા એ આમની પહેલા હતી, આમનું સ્થાન કોને લીધું છે તો કે જસ્ટિસ સૂર્યકાંતજીએ લીધું છે. ભારતના 53માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે છે એ એમણે હોદ્દો ધારણ કરી લીધો છે. ત્યારબાદ છે વિપો ના સલાહકાર બોર્ડ ઓફ જજીસના છે અધ્યક્ષ કોણ છે તો કે ન્યાયાધીશ પ્રતિભા M સિંહ છે. કોણ તો કે વિપોના સલાહકાર બોર્ડ ઓફ જજીસના અધ્યક્ષ. વિપોનું પૂરું નામ છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે વિપોનું પૂરું નામ છે શું થશે. રેડી? જજીસને લગતું છે એટલે તમને હવે ખબર પડી જવી જોઈએ. ચઢેગી વર્દી લગેંગે સિતારે દુનિયા દેખેંગી હમારે નજારે. વિદ્યાર્થી મિત્રો PSI કોન્સ્ટેબલ
ની નવી ઓફલાઈન બેચ છે એના ફ્રી ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે. બપોરે 1 થી 3 દરમિયાન છે આ બેચ છે શરૂ છે વિદ્યાર્થી મિત્રો. તો જે વિદ્યાર્થી મિત્રોને આની અંદર જોડાવાનું હોય એ અત્યારે જ 93 757 0111 ઉપર કોલ કરીને આ ડેમો લેક્ચર છે એનો લાભ છે એ મેળવવા માટે છે નામ આપનું નોંધાવી દો અને 1 થી 3 ની અંદર છે આવી જાઓ એટલે સરસ મજાનું છે આપનું પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે એનું કારકિર્દી તરફનું જે આપણી યાત્રા છે પ્રયાણ થઈ શકે છે. ત્યારબાદનું પદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. IMF ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો કે ડેન કાર્ડ્સ છે. કોણ છે? ડેન કાર્ડ્સ છે. ક્લિયર છે? ડેન કાર્ડ્સ છે. અમેરિકાના લોયર છે વિદ્યાર્થી મિત્રો કે જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર, IMF જે બધાને છે એ બધા દેશોને લોન આપે છે. તો આ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે ડેન કાર્ડ્સ છે. એને બનાવવામાં આવ્યા છે, અમેરિકાના છે, લોયર છે, બરાબર, પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કોના નવા ડિરેક્ટર જનરલ. મોસ્ટ IMP પદ છે વિદ્યાર્થી મિત્રો યુનેસ્કો. આપણી જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે યુનેસ્કો દ્વારા છે એ બહાર પાડવામાં આવે છે. અને એમના જે નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો કે ખાલેદ અલ એનાની બન્યા છે. કોણ બન્યા છે? ખાલેદ અલ એનાની. ક્યાંના છે એમ પૂછે તો ક્યાંના છે? મિસ્ર, કે જેને આપણે ઇજિપ્ત કહીએ છીએ ત્યાંના છે. ખાલેદ અલ એનાની ઇજિપ્ત, આપણે મિસ્ર છે કહીએ છીએ. તો યુનેસ્કોના નવા ડિરેક્ટર જનરલ છે એ બન્યા છે. ત્યારબાદ છે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર, બરાબર, બોટનિકલ વનસ્પતિ શાસ્ત્ર છે ને એને શું કહેવાય? તો કે બોટની કહેવાય. હવે એમનો જે સર્વે થાય છે એ ઇન્ડિયાના જે ડિરેક્ટર છે કોને બન્યા છે? ડોક્ટર કણાદ દાસ છે. એમને બનાવવામાં આવ્યા છે. ડોક્ટર કણાદ દાસ છે એને બનાવવામાં આવ્યા છે. આ પણ એક એક્સપર્ટ છે, માઇકોલોજિસ્ટ છે, પ્રખ્યાત, બરાબર. ત્યારબાદ છે ડિફેન્સ એસ્ટેટ્સના નવા ડીજી કોણ છે? ડિફેન્સ એસ્ટેટ્સના નવા ડીજી છે શ્રીમતી શોભા ગુપ્તા છે. એમને બનાવવામાં આવ્યા છે ડિફેન્સ એસ્ટેટ્સના નવા ડીજી. ત્યારબાદ મોસ્ટ IMP હોદ્દો એવા નેશનલ કેડેટ કોપ, કે જેને આપણે NCC કહીએ, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ, એના મહાનિર્દેશક છે એ કોણ છે? તો કે લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વત્સ છે. કોણ છે? લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વત્સ. આ જે NCC છે એમના મહાનિર્દેશક છે. મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. અને તાજેતરના ગુજરાતના નવા પોલીસ વડા કોણ છે? આ તમારે છે જવાબ આપવાનો છે, કારણ કે માનનીય વિકાસ સહાય સાહેબ છે એ વય નિવૃત્ત થયા, તો નવા છે એ ગુજરાત પોલીસના વડા આવી ગયા છે. કોણ છે? કોમેન્ટ કરીને જણાવજો. RBIના ડેપ્યુટી ગવર્નર. જો વિદ્યાર્થી મિત્રો RBIના ગવર્નરનો મેં તમને પ્રશ્ન છે પૂછેલો છે, પણ ડેપ્યુટી ગવર્નર તરીકે છે એ ટોટલ ઓવરઓલ 4 જણા છે કે જેની અંદર છે એ તાજેતરમાં જે નિમણૂક પામ્યા એવા કોણ છે? તો કે શિરીષ ચંદ્ર મુર્મુ છે એ નિમણૂક પામ્યા છે. હવે બીજા જે 3 ડેપ્યુટી ગવર્નર છે એ કોણ છે? ચાલો તમારું આ જ્ઞાન ચકાસવાનું છે, કોમેન્ટ કરીને છે જણાવી દેજો. ભારતના નવા એટર્ની જનરલ. મોસ્ટ IMP હોદ્દો છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP હોદ્દો છે, પરીક્ષાની અંદર પૂછાય. આર વેંકટરમણી છે એ ભારતના કોણ છે? તો કે નવા એટર્ની જનરલ છે. આર વેંકટ રમણી. ક્લિયર? ત્યારબાદ જે CISR છે, CSIR છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ ના નવા ડિરેક્ટર કોણ છે? તો કે ડોક્ટર ગીતાવાણી રાયસમ છે. એ આ જે CSIR છે એમના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચના નવા ડિરેક્ટર છે. ત્યારબાદ જોઈએ તો કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પાવર કોર્પોરેશન લિમિટેડના જે CMD છે, નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડના નવા CMD છે ભૂપેન્દ્ર ગુપ્તા. ભૂપેન્દ્ર ગુપ્તા જળ દ્વારા જે આખું ઇલેક્ટ્રિક્શન થાય છે, બરાબર, એમનું આખું કોર્પોરેશન છે એની વાત છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક. ફૂડ સેફ્ટી
એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI ના CEO, જો મોસ્ટ IMP છે આ પણ, બરાબર, કારણ કે જે આપણું જે ફૂડ છે, જેમ કે આપણે પેકેડ ફૂડ લઈએ છીએ કે અન્ય કોઈ પણ ફૂડ લઈએ છીએ, તો એનું જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં છે FSSAI નો ફાળો હોય છે. એમના નવા કોણ છે તો કે CEO કોણ છે? રજિત પુન્હાની છે. કોણ છે? રજિત પુન્હાની છે. એ FSSAI ના CEO છે, બન્યા છે. ઓકે, FSSAI ના છે CEO બન્યા છે. ત્યારબાદ કોન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ. કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ કોણ બન્યા છે તો કે TCA કલ્યાણી છે, બન્યા છે. TCA કલ્યાણી છે, બન્યા છે. કોણ? કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ છે, એ બન્યા છે. ખાસ યાદ રાખજો, કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નથી, કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ છે, એ બન્યા છે TCA કલ્યાણી. ત્યારબાદ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ રંજન છે. એમને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ છે બંધાવવામાં આવ્યા છે. IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ડોક્ટર ઉર્જિત પટેલ છે. એમને નિમણૂક કરવામાં આવી હતી અને ડોક્ટર ઉર્જિત પટેલ એ જ છે કે જે આપણા RBI ના પૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. ડોક્ટર ઉર્જિત પટેલ IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. ક્ષમતા નિર્માણ આયોગના નવા અધ્યક્ષ કોણ છે તો કે S રાધા ચૌહાણ છે. ક્ષમતા નિર્માણ આયોગ. નૌકાદળમાં 47માં વાઇસ ચીફ કોણ છે તો કે આપણું ભાઈ 3 સેના આવે, જલ સેના આવે, થલ સેના આવે અને વાયુ સેના આવે. એમાં જે જલ સેના છે, નૌકાદળ છે, એમના જે 47માં વાઇસ ચીફ એડમિરલ કોણ છે તો કે વાઇસ ચીફ એડમિરલ શ્રી સંજય વાત્સાયન છે. એ જલ સેના છે એના 47માં વાઇસ ચીફ છે. તો ચીફ એડમિરલ છે કોણ છે એ મને કહેજો. રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે જેને આપણે RPF કહીએ, બરાબર, રેલવે પ્રોટેક્શન ફોર્સ, એમના નવા ડીજી કોણ છે તો કે શ્રીમતી સોનાલી મિશ્રા. ઉપયોગી છે, રેલવેની જે પરીક્ષા દેતા હોય SSC GD તો એના માટે છે, ઉપયોગી પ્રશ્નો છે. RRB ગ્રુપ D માટે પણ છે, NTPC માટે પણ છે. RPF જેને આપણે રેલવે પ્રોટેક્શન ફોર્સ કહીએ એના નવા ડીજી શ્રીમતી સોનાલી મિશ્રા છે, એમને આ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ છે સંસદ ટીવીના CEO છે ભાઈ. સંસદ ટીવીના CEO કોણ છે વિદ્યાર્થી મિત્રો? જો પહેલા રાજ્યસભા અને લોકસભા એવી રીતના અલગ અલગ ચેનલ આવતી, પણ હવે બંને મિક્સ થઈને છે નવી સંસદ ટીવી છે આવી ગઈ છે કે જેની અંદર આપણને સંસદની તમામ કાર્યવાહી છે એ આપણને જાણવા મળે છે. તમામ પ્રકારના પ્રશ્નકાળ હાલતો હોય, શૂન્યકાળ, બધી વસ્તુ છે એની અંદર જોવા મળે છે. તો આમના જે CEO કોણ છે તો કે અમિત ખરે છે. કોણ છે? અમિત ખરે. પહેલા ઉત્પલ કુમાર સિંહ હતા, પેની તાજેતરની અંદર છે હવે નિયુક્તિ આવી ગઈ છે. કોણ છે? અમિત ખરે. કોણ છે? અમિત ખરે છે. અને અમિત ખરે છે આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી છે એના પર્સનલ છે, એડવાઇઝર પણ છે. ઓકે, તો આ પણ યાદ રાખવાનું છે. સંસદ ટીવી છે એના CEO કોણ છે? અમિત ખરે છે. એ આપણો જવાબ આવે છે. ક્લિયર? તો બોલેરો કોન્સ્ટેબલની બેચ છે વિદ્યાર્થી મિત્રો, 3999 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી છે. તો આપ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ સરસ મજાનો આનો લાભ છે એ લઈ શકો છો. રેડી? તો અહીંયા સુધી રાખીએ છીએ. આ હતી વિદ્યાર્થી મિત્રો છેલ્લા 6 મહિનાની મહત્વની નિમણૂક કે જે આપને કોઈ પણ પરીક્ષાની અંદર છે એ પૂછાવા માટે યોગ્ય છે અને આપને કામ લાગે એવી છે. તો મસ્ત મજાનો છે આ વિડીયો આપણે રેકોર્ડેડ ફોર્મ ઉપર છે મૂકી દીધો. તો ફરી મળીશું કાલે કંઈક નવા છે વિડીયો સાથે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને ફરીવાર રિવાઇઝ કરજો, જોજો, જાણજો, માણજો અને સરસ મજાની છે લાઇક કરી દેજો અને મોજ આવે તો કોમેન્ટ કરવાનું અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.